શ્રી સ્વામિનારાયણ ભગવાન. નીતાબેન રાણપુરવાળા. નીતાબેન, ક્યાંથી આવો છો તમે? હું ગાંધીનગરથી આવું છું. ખાસ કરીને ધૂળેટી પર્વ નિમિત્તે ફૂલ દોલોત્સવનો જે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, ખરેખર અહીં આવી અને કેવી અનુભૂતિ કરો છો તમે? એક તો પહેલી તો બાપા પછી જે મહંત સ્વામી મહારાજ આવ્યા અને પહેલો જ ફૂલદોલ ઉત્સવ છે, તો એટલી બધી અંદર આનંદ ને ખુશી છે કે સ્વામીનું નવા સ્વરૂપે અમે આજે ફરીવાર એકવાર એમના રંગે રંગાઈશું અને વધારે એની નજદીક જઈશું. ઘણા બધા લોકો આ કાર્યક્રમની અંદર સેવા પણ આપતા હોય છે, ખરેખર તમને સેવાનું કેવું ફળ મળતું હોય છે, શું કહેશો? સેવાનું ફળ તો આલોકનું ને પરલોકનું બંનેનું મળે છે. અને ઉકા ખાચરની સેવાની જેમ આ બધી બહેનો આવી છે, તો રાત દિવસ એક કરીને બધી બહેનો સેવા કરીને ખાસ તો પરમ શાંતિ અને સુખનો અનુભવ કરે છે અને વધારે ને વધારે નજીક સ્વામીનું સામીપ્ય પ્રાપ્ત કરે છે. પ્રમુખ સ્વામી બ્રહ્માલીન થયા બાદ મહંત સ્વામીના જ્યારે તમે દર્શન કરો છો, કેવા ભાવનો અનુભવ થાય છે? એ જ ગુરુ, એ જ તત્વ છે એનું, એ જ કોઈ ફેરફાર નહીં, એના એ જ અમને મળ્યા છે. પટેલ સરોજ, વડોદરા. અહીં ફૂલ દોલોત્સવ નિમિત્તે ખૂબ જ મોટું ભવ્ય આયોજન છે, ત્યારે આપ પણ અહીં આવેલા છો અને સેવા સાથે જોડાયેલા છો. સેવા કરતા કેવું લાગે છે તમને? સેવા કરતા એવું લાગે છે કે સાક્ષાત અક્ષરધામની અનુભૂતિ અનુભવાય છે. અને આ જે સેવાનો આદર્શ ભગતજી મહારાજ હતા, એ પણ સેવાને મુખ્ય માનતા હતા અને એ રીતે અમે પણ સેવાનો આદર્શ સ્વીકારી અને છેલ્લા અક્ષરધામની પ્રાપ્તિની અનુભૂતિ કરી રહ્યા છીએ. પ્રમુખ સ્વામી બ્રહ્માલીન થયા બાદ નવા વરાયેલા મહંત સ્વામી દ્વારા પ્રથમ વખત આ ફૂલ દોલોત્સવની અંદર તેમની હાજરી રહેશે, શું કહેશો? તો અમને તો એમ જ અનુભૂતિ થાય છે કે સાક્ષાત પ્રમુખ સ્વામી મહારાજ જ નિમેલા છે, એટલે સાક્ષાત પ્રમુખ સ્વામી મહારાજનું જ સ્વરૂપ છે. શું નામ તમારું? મનીષાબેન. મનીષાબેન, ક્યાંથી આવો છો તમે? અમે ઉના ક્ષેત્રમાંથી આવીએ છીએ. મનીષાબેન, ફૂલ દોલોત્સવને લઈ અને કાર્યક્રમ છે, તેમાં આપ પણ અહીં આવેલા છો, આપ સેવા કરી રહ્યા છો. સેવા કરીને કેવો અનુભવ લાગે છે? અમને, હું તો પહેલી જ વખત આવી છું સેવા કરવા, પણ મને બહુ જ આનંદ થાય છે. મને એટલો બધો આનંદ થાય છે ને કે હું વર્ણવી નથી શકતી. એમાં સવારે અમે મહંત સ્વામી બાપાના દર્શન પણ એટલા કર્યા અને સેવામાં પણ અમારે વાસણ ઉટકવાની સેવા છે, તો એટલા મોટા મોટા તપેલા છે, એટલા મોટા ત્રાસ, બધું 4-4, 5-5 બહેનો અમે 18 બહેનોનો સમૂહ આવ્યા છીએ ઉનાથી ને, પણ બધા થઈને અમે એટલી સેવા કરીએ છીએ આનંદથી, હળી મળી અને સમસુરતભાઈ અને એકતાથી અમે સેવા કરીએ છીએ અને બધાને બહુ જ આનંદ આવે છે સેવા કરવામાં. ખાસ કરીને તમે કીધું તેમ તમે પહેલી વાર જ આવેલા છો. દર વર્ષે આ ઉત્સવની અંદર પ્રમુખ સ્વામીની હા, આ વખતે મહંત સ્વામીની હાજરી રહેશે, મહંત સ્વામીના દર્શન થશે, કેવું લાગશે આ કાર્યક્રમ જોતા તમને? બહુ જ આનંદ થાય છે. દર વખતે સાસુમાં આવતા હતા, પણ આ વખતે મને એમ થયો કે અંતરથી કે હવે મારે જવું છે સેવા કરવા. મારા બંને બાળકો પણ અહીંયા જ ભણે છે, એટલે ખાસ વિશેષ કરીને અમે અહીં આવ્યા છીએ કે અમને એટલા લાભ મળે, એટલે નિવૃત્ત પણ અમને બાપાએ સરસ કરી દીધા છે. છોકરાઓને ટેન્શન પણ ભણવામાંથી પણ અમને મુક્ત કરી દીધા છે કે અહીંયા બાપાએ રાખી લીધા છે, એટલે અમને એ કાંઈ ચિંતા નથી, એટલે સેવા કરી શકીએ. નકર તો અત્યારે પરીક્ષાનો સમય છે, કોઈ ઘણા ખરા મા બાપ એવી રીતે નથી આવી શકતા. સેવા કરવાની ઈચ્છા તો બધાને હોય છે, પણ એટલા માટે ઘણા નથી આવી શકતા, પણ મારે તો એ પણ નિવૃત્તિ છે, એટલે અમે આવ્યા છીએ અને અમને બહુ આનંદ આવે છે સેવા કરવામાં. ચંદ્રિકાબેન. ચંદ્રિકાબેન, ક્યાંથી આવો છો? અમે રાસથી. રાસ બોચાસન જોડે રાસ. ખાસ કરીને ફૂલ દોલોત્સવનો જે કાર્યક્રમ છે, આપ અહીં આવેલા છો, આપ સેવા કરો છો. સેવા કરીને કેવી અનુભૂતિ થાય છે તમને? અમે સેવા કરીએ છીએ ને, તો અમને ઘરે એટલો બધો અનુભવ થાય છે. ઘરમાં છોકરાઓ સારા નંબરે પાસ થાય છે, ખેતીવાડી સારી થાય છે અને બધું કાર્ય સરસ થાય છે. મારો બાબો અત્યારે એન્જિનિયરિંગ ભણી છે, હમણાં પરીક્ષા પતી, એ કહે છે મને સેવામાં જવું છે, તો કે મમ્મી તું જા કે 4 દિવસ કે છે. મેં ના 4 દિવસ નહીં, મારે 6 દિવસની સેવા કરવી છે કે જાય. પણ મારો બાબો કહે છે ના મમ્મી તું જા જ કે સેવા કરવા કહે છે. કે સેવા કરું છું તો મને એટલો આનંદ આવે છે ને, તો બહુ જ આનંદ આવે છે. અને બાપાના દર્શન કરીને તો એટલો આનંદ આવે છે ને, તો આપણું દિલ ખુશ થઈ જાય. કોઈ જાતનું પેલું એ નહીં રહેતો, કશું જ પેલે ના રહે આપણને, અને ભગવાન નામ જ આપણી વૃત્તિ ચાલે. ખરેખર પ્રમુખ સ્વામી બ્રહ્માલીન થયા બાદ આપ મહંત સ્વામીને જ્યારે દર્શન કરો છો, કેવી અનુભૂતિ થાય છે, શું કહેશો? જો હમણાં મારે એક અનુભવ હતો કે મારે ઘેર એક કામ હતું, તે બાપાને ખાલી મેં આમ જ માન્યું કે બાપા આટલું કામ મારું થઈ જશે તો હું આ કાર્ય કરીશ. મેં કહું તે કામ થઈ ગયું મારું, અને બધું જ કાર્ય બાપાનાથી થાય છે. મહંત સ્વામી અત્યારે આવ્યા છે, તો પણ હમણાંનો જ દાખલો છે હજુ મારે. કાલે એને પપ્પાને જવાનું તું ગોધીનગર, તો કહે છે કે તું થઈ ગઈ છું ને, કે મારે કે ગોધીનગર જવાનું છે. મેં કહું વધો નહીં, તમે જાઓ, પણ હું સેવા તો જરૂર કરીશ. મેં કહું તો મને અનુભવ થઈ ગયો. હમણાં સમય ચાલીને કહ્યું કે તું સેવા કરવા જાય એમ.